રામદાસ અને શિવાજી વચ્ચે એક દિવસ સંવાદ ચાલી રહ્યો હતો। ત્યારે રામદાસે શિવાજીને કહ્યું કે તું ગરીબ લોકો માટે રાહતના કામ કર। ત્યારે શિવાજીએ ગરીબ લોકોને રોજીરોટી મળી રહે એવા રાહત ખોલી। એક દિવસ રામદાસ ફરતા ફરતા જ્યાં શિવાજી રાહતના કામ કરતા હતા ત્યાં આવી પહોંચે છે અને પૂછ્યું, શું કરે છે શિવાજી? એટલે શિવાજીએ કીધું કે ગરીબોને રોજીરોટી મળી રહે એવા રાહતના કામ કરાવું છું। ત્યારે રામદાસે કીધું, વાહ શિવાજી વાહ, આ કામ તું કરાવે છે અને તું રોજીરોટી આપે છે? ત્યારે શિવાજી કહે છે, હા હું રોજીરોટી આપું છું। ગુરુએ કીધું, કોઈ વાંધો નહીં। બાજુમાં જ મજૂર પથ્થર તોડતા હતા પણ તેનાથી પથ્થર તૂટતો ન હતો। ત્યારે ગુરુજીએ કીધું, શિવાજી લાવ તો હથોડી, હું પથ્થર તોડું। તો શિવાજીએ હથોડી આપી અને ગુરુ રામદાસે પથ્થર તોડ્યો અને પથ્થરના બે ફાડા થઈ ગયા। એકમાં પાણી હતું અને એકમાં ડેટકો હતો। એ શિવાજી, આ પથ્થરની અંદર હવા પાણી જતા નથી તો ડેટકો કઈ રીતે જીવે છે? એનું ભરણ પોષણ કોણ કરે છે? ત્યારે શિવાજી ગુરુ રામદાસના પગમાં પડી જાય છે અને કહ્યું, ગુરુજી આ હું કરું છું એ મારો ભ્રમ છે, બાકી પોષણ કરવા વાળો તો કુદરત જ છે। તમારી વાત સાચી છે ગુરુજી, હવે ક્યારે આવી ભૂલ નહીં કરું।